સુરત જિલ્લાના માંડવી તાલુકાના સરકોઈ ખાતે આવેલ શ્રી તાપીવન વિદ્યાલયમાં શ્રી સ્વર્ગસ્થ નાગરજીભાઈ વસાવાજીની જન્મજયંતિ ઉજવાઈ। શાળા સંચાલક મંડળના સ્થાપક પ્રમુખના જન્મજયંતિની અનોખી ઉજવણી, પ્રત્યેક વિદ્યાર્થીઓને કેસર કેરીના રોપા આપવામાં આવ્યા। માંડવી તાલુકાના ઉંડાળના વિસ્તારમાં આવેલી શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢ સંચાલિત શ્રી તાપીવન વિદ્યાલય સરખેજ તાલુકો માંડવી જિલ્લો સુરતમાં તારીખ 10મી જુલાઈ 2025 રોજ શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢ તાલુકો માંડવી જિલ્લો સુરત આદ્ય સ્થાપક અને ગુજરાત સરકારના તત્કાલીન સંસદીય સચિવ શ્રી સ્વર્ગસ્થ નાગરજીભાઈ વસાવાની 79મી જન્મજયંતિની ઉજવણી શ્રી તાપીવન વિદ્યાલય સરકોઈ તાલુકો માંડવી જિલ્લો સુરત મુકામે કરવામાં આવી, જેમાં સમારંભના પ્રમુખ તરીકે શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢના વર્તમાન પ્રમુખ અને સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, મંડળના સંચાલક ગંગા સ્વરૂપા બાજુબેન વસાવા, ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, રમણભાઈ વસાવા, ભારતીબેન વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી। ત્યારબાદ શાળાના આચાર્ય હિતેશભાઈ પટેલે શાબ્દિક સ્વાગત દ્વારા સૌ મહેમાનોને આવકાર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત સાંસદ શ્રી તથા મંડળના અન્ય ટ્રસ્ટીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। તાપીવન વિદ્યાલય સરકોઈના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ નાગરજીભાઈ વસાવાના જીવન કવન વિશે ટૂંકમાં પરિચય શાળાના સિનિયર શિક્ષક અને કાર્યક્રમના કન્વીનર ડોક્ટર અશોકભાઈ સોલંકીએ આપ્યો। શાળાના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ નાગરજીભાઈ વસાવાની જન્મજયંતિ કાયમ માટે યાદ રહે હેતુથી શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓને તથા મહાનુભાવોને કેસર કેરીની એક કલમ ભેટ આપવામાં આવી તથા મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતા નવચેતન કેળવણી મંડળ દેવગઢના વર્તમાન પ્રમુખ અને બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનોને કેસર કેરીનો એક કલમ આપી જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરી, તે બદલ આ કાર્યક્રમના કન્વીનર ડોક્ટર અશોકકુમાર સોલંકી તથા શાળા પરિવારની સરાહના વ્યક્ત કરી હતી અને શાળાકીય જીવનમાં પર્યાવરણ જાળવણી, વિદ્યાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ, ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમનું સંચાલન સ્વાતિ દેસાઈએ કર્યું હતું અને કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક અશોકભાઈ પટેલે કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ પટેલ, સુરેખાબેન ચૌધરી, પ્રવીણાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરી, બિંદિયા વસાવાએ ભારે જહેમત ઉઠાવી હતી। માંડવીથી ટીવી 92 ગુજરાતના જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।